ડીસામાં બ્લાસ્ટકાંડ બાદ હવે તંત્રએ તમામ કાયમી લાયસન્સ રદ કરી નાખ્યા હતા અને ફટાકડાના વેચાણ પર તવાઈ બોલાવી હતી। જો કે હવે દિવાળી નજીક આવતા તમામ પ્રકારના નિયમોના પાલન સાથે હંગામી લાયસન્સ આપવામાં આવ્યા છે। ફાયર સેફટી અને કડક નિયમો સાથે પાલનપુરમાં 11 ફટાકડા ધારકોને લાયસન્સ અપાયા છે। પોલીસ અને નગરપાલિકાએ વેરિફિકેશન કર્યા બાદ જ લાયસન્સ આપવામાં આવ્યા છે। फायरनी व्यवस्था लगी अने फायरनी पाणीनी पछी माटीनी डोलो पछी अमे अगाऊ घणा वर्षोथी फटाकड़ा लेवा आवीए ज छीए अहींया पण अमने आवी पहेला अगाऊ व्यवस्था लागती हती पण आटली बधी व्यवस्था अमे आ पहेली वखत ज जोई छे। अने जे फायरनी व्यवस्था पछी आ पाणीनी टांकीनी व्यवस्था रेतनी व्यवस्था अने बधुं सारूं व्यवस्थित रीते छे अने अमने पण हवे सेफ्टी लागे ए टाइपनी व्यवस्थाओ आ दुकाननी अंदर हवे जोवा मळी रही छे। વેપારીઓએ પણ તમામ સેફટી નિયમોનું પાલન કરવું ફરજિયાત રહેશે। કોઈપણ રીતે નિયમોનું ઉલ્લંઘન કરનારા સામે કડક પગલાં લેવામાં આવશે। જો કે સરકારની સૂચના મુજબ તમામ સેફટી વ્યવસ્થાઓ કરી છે। વેપારીઓ પણ સજાગ બન્યા છે। દુકાનોમાં જરૂરી વ્યવસ્થા કરી ગ્રાહકની સુરક્ષાનું પણ ધ્યાન રખાયું છે। યંત્રો જેમાં કાર્બન ડાયોક્સાઇડના એક્સટિંગ્યુશર, શાવર, કેટલાક બકેટ, સેન્ડ બકેટ તે તકેદારીના ભાગરૂપે રાખવામાં આવેલા છે। આ ઉપરાંત તેઓને જે વધુ ક્વોન્ટિટીમાં જથ્થો રાખતા હોય તેઓને સ્પ્રિંકલર, વોટર સ્પ્રિંકલર અને त्या ઉપરાંત પાલનપુર નગરપાલિકાના ફાયર સ્ટેશનને પણ આ બાબતે જાણ કરવામાં આવેલ છે। કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તેની સંપૂર્ણ રીતે તકેદારી તંત્ર રાખશે। ડીસા બ્લાસ્ટ કાંડ બાદ બનાસકાંઠા વહીવટી તંત્રએ ફટાકડાના જે તમામ વેપારીઓના જે કાયમી લાયસન્સ હતા તે રદ કરી દીધા હતા। ત્યારે હવે દિવાળીના તહેવારોને અનુલક્ષીને તંત્રએ હંગામી ધોરણે લાયસન્સ તો આપ્યા છે, સાથે સાથે આ જે ફટાકડા જે વેચતા વેપારીઓ હોય તેના માટે કડક નિયમો પણ બનાવ્યા છે। પાલનપુરમાં 11 જેટલા લાયસન્સ આપવામાં આવ્યા છે, તો જિલ્લામાં પણ તંત્રએ લાયસન્સ આપ્યા છે, પરંતુ નીતિ નિયમો ચોક્કસપણે પાળવા પડશે। અને જો લાયસન્સ વગર जो कोईपण व्यक्ति अथवा तो जो कोईपण लोको फटाकड़ा वेचता पकड़ाशे तो तेमनी सामे दंडकीय कार्यवाही थशे, कायदाकीय कार्यवाही थशे। ओवरस्टॉक अने जे प्रकारे तमाम जे नीति नियमों छे ते पाळवाना रहेशे अने फटाकडानो वेपार करवानो रहेशे। अतुल त्रिवेदी, TV9 बनासकांठा।